લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પીએસએમ હોસ્પિટલ ખાતે ઝાયડસ હોસ્પિટલના પ્રખ્યાત કેન્સર સર્જન દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો. કલોલ ખાતે આવેલ પીએસએમ હોસ્પિટલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ દ્વારા ઝાયડસ હોસ્પિટલના પ્રખ્યાત કેન્સર સર્જન દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઝાયડસ હોસ્પિટલના જાણીતા ગાયનેક કેન્સર સર્જન ડોક્ટર મોના શાહ દ્વારા અંડાશય તેમજ ગર્ભાશય સંબંધિત સમસ્યા, અનિયમિત માસિક સમયે વધુ પડતું રક્તસ્રાવ, વજનમાં થતો સતત વધારો, ગર્ભાવસ્થા સમયે થતી અંડાશયની ગાંઠ, અંડાશય અને ગર્ભાશયના કેન્સર, યોનિમાર્ગ કેન્સર જેવા વિવિધ રોગોનું ડોક્ટર મોના શાહ દ્વારા તપાસ તેમજ દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક સર્જરી કેમ્પનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી, ભક્તિનંદ તેમજ ભક્તવત્સલ સ્વામી અને હોસ્પિટલના સીઈઓ ડોક્ટર વિજયભાઈ અને ડોક્ટર નિધિ અને ડોક્ટર ભાવના શાહ તથા પીએસએમ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અથાગ પ્રયત્નથી સફળ બનાવ્યું હતું. તેમજ આ કેમ્પમાં કલોલ શહેર તેમજ આસપાસના ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ હોય મોટી સંખ્યામાં પોતાની સારવાર તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક, કલોલ. શું નામ આપનું? મારું નામ સુમિત્રાબેન છે. અહીંયા હું આવી ત્યારે દવા કરાવવા માટે ત્યારે મને ખબર પડી કે અહીંયા કેમ્પ છે. મેડમે મને કહ્યું, પછી મેં મારા રિપોર્ટો કરાયા તો મને સારું લાગ્યું. મેડમોનો પ્રતિભાવ સારો છે. પછી અહીંયા હોસ્પિટલમાં આવી તો મેડમે મને તપાસ કરી તો બી સારું લાગ્યું. એમ કે સારું છે અહીંયા, એમ કે લેડીઝનો ગાયનેકનો પ્રોબ્લેમ હતો મને, એમ કે બધાએ જોયું તો સારું લાગ્યું મને. ઉપર લેબમાં ગયા ત્યાં પછી સારું એમ કે મળ્યો પ્રતિભાવ કે ના, કે અહીંયા દવા કરાવવી જેવી જરૂરી છે. એમ કે સારું છે, દરેકે લાભ લેવો જોઈએ. એમ ગાયનેક પ્રોબ્લેમ હોય કે કોઈ પણ સારું છે દવાખાનું, ગમે એવું ને. હા, બરાબર છે કે ક્યારે કોઈ તકલીફ હોય તો અહીંયા આવવું જોઈએ ખરે અને આ કેમ્પનો લાભ લેવો જોઈએ. નમસ્કાર. આજે કલોલ પીએસએમ કોલેજમાં અમે સ્ત્રીઓ માટેનું એક સ્પેશિયલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે. ભારતીય સ્ત્રીઓમાં બે કેન્સર બહુ કોમન છે. સૌથી પહેલું બ્રેસ્ટનું કેન્સર અને એના પછીનું જે ગર્ભાશયના મોંનું એટલે કે સર્વિક્સનું કેન્સર કહેવાય. તો આ સ્ક્રીનિંગ કેમ્પમાં અમે મહિલાઓને કેન્સર માટેના ચેકઅપનો લાભ આપીએ છીએ. સ્ક્રીનિંગ કેમ્પ એટલે કે હેલ્ધી મહિલાઓને લક્ષણો ના હોય પણ ચેકઅપ કરીને આપણે આ કેન્સરને અર્લી પકડી શકીએ છીએ બિફોર કે એ કેન્સર વધી જાય, ફેલાઈ જાય કે એના લક્ષણો ચાલુ થાય એ પહેલાં આવા રૂટીન ચેકઅપથી આ બધા કેન્સરને આપણે અર્લી ડાયગ્નોઝ કરી શકીએ છીએ. અને જેટલું વહેલા નિદાન થાય તો એ કેન્સર સંપૂર્ણપણે સારું થઈ શકે છે ટ્રીટમેન્ટથી. સો એ આજે આપણો હેતુ છે. એમાં અમે બ્રેસ્ટ ચેકઅપ કરી રહ્યા છીએ. ગર્ભાશયના કેન્સર માટેની સ્ક્રીનિંગ માટે અમે પેપ્સમિયર ટેસ્ટ કરી રહ્યા છીએ.